દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે આવેલી કૃષ્ણ હોટલ પાસે મીઠું ભરેલી ટ્રક ઊભી હતી। તેની સાથે ઇકોવાન અથડાતા અકસ્માત થયો હતો, જેમાં 2 બાળક અને 2 મહિલા સહિત કુલ 6 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે કારના પતરા કાપીને મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા પડ્યા હતા। ઇકોવાનમાં સવાર લોકો શુક્લતીર્થ ખાતે ભરાયેલા મેળામાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઘટના સ્થળની મુલાકાત લીધી। ધારાસભ્યએ ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી। ભયંકર એક્સિડન્ટ થયો છે, જેમાં પાંચકડા, બેડજ અને ટંકારિયાના 6 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। આ પરિવાર શુક્લતીર્થ ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા અકાળે આ 6 જણાનું મૃત્યુ થયું છે અને 3 થી 4 જણા સિરિયસ છે, જેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં